શું મિત્રો તમે ક્યારેય તમારી જિંદગીમાં શેમ્પૂમાં હળદર નાખી છે? જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી તમે ચાલુ કરી દેજો. મિત્રો તમારે એક વાટકીની અંદર એક પડીકી જેટલું તમારે કોઈ પણ પ્રકાર શેમ્પૂ હોય તમારે લેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે તેની અંદર પા ભાગ ચમચી જેટલી હળદર તમારે તેની અંદર નાખવાની છે અને ત્યારબાદ તમારે ચમચીની મદદથી શેમ્પૂ અને હળદરને તમારે મિક્સ કરી લેવાની છે વ્યવસ્થિત. હવે મિત્રો આટલો થઈ જાય પછી તમારે તેની અંદર મિત્રો થોડું એવું વેસેલિન તમારે તેની અંદર ઉમેરવાનું છે અને ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ મિત્રો હવે છેલ્લે તમારે મિત્રો થોડું દૂધ તમારે નાખવાનું છે અને ત્યારબાદ ફરીથી તમારે ચમચી મદદથી બધું મિક્સ કરી લેવાનું છે. લગભગ હવે મિત્રો 4 થી 5 મિનિટ સુધી તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરતું જવાનું છે, જેથી કરીને એકદમ વ્યવસ્થિત પેસ્ટ બનીને તૈયાર થઈ જાય. મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ વીણાબેન બારિયાને પાવાગઢથી, નાથાભાઈ રબારીને રાજકોટથી, રામાભાઈ ગોલેતરને લવાણા ગામથી, મુન્નાભાઈ હિન્દુસ્તાનીને સાવરકુંડલાથી, લક્ષ્મીબેન અસવારને જામનગરથી, પરેશભાઈ પારેખને સુરતથી, ચંદ્રેશભાઈ રાજપૂતને વડોદરાથી, અમરસિંહભાઈ આદલસરને લખતરથી, ભગવાનભાઈ પટેલને આદિપુરથી અને રૂપેશભાઈ દફતરીને મોરબીથી જાય છે. તો મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લગભગ 4 થી 5 મિનિટ સુધી ચમચીની મદદથી આ બધું છે પેસ્ટ બનાવવા માટે આપણે ધીમે ધીમે મિક્સ કરતા ગયા છે અને બધું એકદમ એકબીજામાં ભળી ગયું છે અને એકદમ વ્યવસ્થિત પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો હવે જે આ પેસ્ટ બનીને તૈયાર થઈ જાય તેનો જ આપણે હવે ઉપયોગ કરવાનો છે. હવે તમને આનો ઉપયોગ જણાવી દઉં. તો મિત્રો આપણે હાથ અને પગ ઉપર આપણા હાથ પગ કાળા થઈ ગયા હોય, કાળાશ પડી ગયો, ટેનિંગ આવી ગયું હોય, તો આપણે બજારમાંથી ઘણા બધા કેમિકલ્સવાળી વસ્તુ લઈ આવતા હોય છે આપણા હાથ પગને હાથ પગની જે કાળાશ છે દૂર કરવા માટે. પરંતુ મિત્રો તમારે હવે કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના આ જે પેસ્ટ છે તેને તમારા હાથ ઉપર તમારે આવી રીતના ઘસવાની છે, તમારા પગ ઉપર ઘસવાની છે. આવી રીતના તમારે ઘસતું રહેવાનું છે ને ત્યારબાદ તમારે ઠંડા પાણીથી મિત્રો વ્યવસ્થિત તમારે ધોઈ નાખવાના છે અને સ્વચ્છ કપડાથી તમારે લૂંછી લેવાના છે તમારા હાથ પગ. એટલે તમે રિઝલ્ટ તમે જોઈ શકશો કે તમારા હાથ પગ છે એકદમ રૂપાળા થઈ જશે. જે ટેનિંગ હતું એ ટેનિંગ પણ દૂર થઈ જશે અને એકદમ તમારા હાથ પગ ઉજળા થઈ જવાના છે. તો મિત્રો રિઝલ્ટ પણ તમને જોરદાર આવશે. એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. બજારની કોઈ વસ્તુ બીજી લગાવી એના કરતાં ઘરગથ્થુ આ ઉપચાર છે. આનું પણ ઘણું બધું સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે અને આની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. તો તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.